તો મિત્રો આશા ભુવાજીને ગિફ્ટ આપવાની છે આગળ નાખો આપણી વચ્ચે એમનું જોરદાર નામ છે સરોનીબેનને જોરદાર તાળી. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત સવાર પડી ગયો તો બધાનો ગુડ મોર્નિંગ. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સવારમાં. તો જો વાદળો તો જતો જ નહીં પૂછાય. 15 દાડાથી કોમ લીધું હોય તે વાતાવરણ છોડવાનું જ નહીં. આજ તો થોડું સારું હોય ને કાલ તો ગમર ગોટ હતું. તો આ બાસ્કો વાળીને કોમ ચાલુ કરી દીધું. જય માતાજી. તો કાળી વહેલા સવાર સોણ ભરે છે. મિત્રો આપણે કુંડમ પાણી વેળી દઈએ. ચકલાન બોધેલું છે એમાં પાણીએ કાલ વેળી તો અત્યારે વેળી દઈએ એટલે પછી ભૂલી ના જવાય. તો હવામાં બોધી છે ટ્રેક્ટર પડી કણ તો ડોળ ભરી અમે વેળી દઈએ આપણે. તો મિત્રો જો કુંડામાં પાણી આપણે વેળી દીધું છે. આખો દાડો ગમે તેમ ચકલો આવે ને પીવે ને તો ચાલે. કેમ કે આખો દાડો આપણે યાદ આવે ના આવે તો અત્યારે વેળી દીધું હોય ચિંતા ના રહે. જો મસ્ત સોયલ છે ને ઓબળા ઉપર બેહે ને બધો પક્ષી આવીને તો મિત્રો આ બસ કાળી કપડો ધોવાનું ચાલુ કરી દીધો. કાલનો નહીં હા શક જોઈએ એટલે ચિંતા રહીએ વધારે લુગડોની. દિવ્ય એવાનો કાલનો નવો નહીં. હા તો મિત્રો આજે આપણે જવાનું છે વઘાર. અખતમાં નવમો પાટોત્સવ છે તો આપણે દર્શન કરવા જવાનું છે. તો જશું તો બ્લોગ બનાવશું આપણે. હજી તો જવાનું થશે 9-10 વાગે જવાનું થશે. અત્યારે તો હજી કાળી કોમ પટાવે બધું. હજી સાર વાટવા જશે, કપડો ધોશે, પછી જવાનું થશે. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. જવાનું છે આપણો વઘાર. ચલો કાળી આપી અમારે અમે કાલે અનાજ નહીં આપવું. હા નહીં આપવું. તો મિત્રો આપણે આવીએ વઘાર. તો આપણે બાઇક પાર્કિંગ કરી દીધું છે. તો જઈએ આપણે અંદર પ્રોગ્રામ છે કણ. તો જો આવડું મોટું પાર્કિંગ છે તો આપણે જઈએ અંદર. આટલાથી એન્ટ્રી આલી છે હમમાં પેલો ગેટ એટલાથી. તો મિત્રો આ છે ગેટ એન્ટ્રી છે મંદિર જવા માટેની. તો આપણે અંદર જઈએ મંદિર દર્શન કરવા માટે. જો મસ્ત એન્ટ્રી બનાવીએ. તો મિત્રો આપણે આવીએ છીએ મંદિર. આપણે મંદિર દર્શન કરી દઈએ અખતમાના. જય હનુમાન. મિત્રો તમને પણ દર્શન કરાવું, તમે પણ દર્શન કરી લો અખતમાનો. આ ધોનીના દર્શન કરી લઈએ. મિત્રો આ છે અખતમાનું મંદિર. જય અખતમાન. જય જય નવું. તો મિત્રો આ નવું મંદિર બનાવ્યું છે મા સિકોતર અખત જહુમા ધામ. તો જઈએ આપણે ઉપર. અંદર જવા દે દર્શન કરતા. તો મિત્રો આપણે બીજા માળા આવીએ દર્શન કરવા. જય અખતમાં.
તો મિત્રો મંદિર ઉપરથી આ રીતે લોકેશન છે મસ્ત. જુઓ આ બાદ સ્ટેજ પ્રોગ્રામ બનાવેલું છે, આ બાદ બેઠક રાત્રે પ્રોગ્રામ છે એ રમણનો, આ બાદ એન્ટ્રી છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા. તો મિત્રો આ છે નવું મંદિર. આપણે જઈને આવ્યા ઉપર દર્શન કરવા. આ ભુવાજીનું ઘર છે. તો આપણે સ્ટેજ પ્રોગ્રામ જોઈએ અમે. તો મિત્રો આ છે ભુવાજી અખતમાના. તો આપણે સ્ટેજ ઉપર આવ્યા છીએ દર્શન કરવા. તો મિત્રો આ છે ભુવાજીને કે આપણે પોતપોતાની જગ્યા ફર્સ્ટ ક્લાસ કરી અને શાંતિથી બેસવાનું છે. અખાતમાના ભુવાને જો અને સ્ટેજ ઉપર મારા ખોડામાં તમારું માથું નમી ગયું હોય અને મારે બધા તમારા કામ પૂરા કર્યા હોય તો એકવાર બુલંદ અવાજથી જોરદાર માફતમાની જય જયકાર કરીશું. તૈયાર છો? આગે ના તો બોલો. કરીશું ને? કામ પૂરા કર્યા છે ને આપણા, હે ને? ભુવાજીના ચરણો આજે આવવાનો થયો છે. મારા ખોડામાં આજે આરામ કરવો છે. જેટલો સમય અહીંયા બેઠા છીએ ને ત્યાં સુધી મોજ કરવાની છે. કરવાની છે કે નહીં? બોલો આગે ના એક ડાઉન કરી દેજો. ચલો બોલીએ શ્રી અખત માત કી. જે બે હાથ ઊંચા કરે છે એમના બંધન ચંચળી નથી કરે નગુણા કહેવાય. એને કારણ કે માં છે ને એનું સ્થાન આપણા હૃદય આપણા મસ્તક કરતા ઊંચું હોય કે ના હોય? આપણા માં માવતર બાપ આપણા ભુવાજીને જ્યારે બી જે જયકાર થાય ને બંને હાથ ઊંચા કરી મૂકી દેવાના. પછી હાથમાં કિલો વજન હોય તો નીચું નાખી દેજો. તૈયાર છો ને? ચલો ફરીથી કરો. અહીંયા ભાઈઓ જે આયોજકમાં એ પણ બધા હાથ ઊંચો કરજો. તમે નહીં કરો ચાલશે. તમારા માટે રજા રાખીએ થોડી. ફરીથી બોલો અખત માત કી. અરે યાર ક્ષત્રિય ધર્મ યુગ એવું કે તમારો અવાજ કેવો હોવો જોઈએ? હા હવે બરાબર છે. લાગે વગારમાં. આ તો ધામ નથી. ધામ છે? આ તો સરકારે ભૂલ કરી નાખી છે. ઉપર વગાર લખી દીધું છે, હે ને? બાકી વગાર ધામ થઈ ગયું. મારો વિડીયો જોયો તો ને એમાં બોલ્યો તો હું મારથી કામ બોલવામાં મને આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતનું એવું નામ એને પરિચયની કોઈ જરૂર નથી. નિતિનભાઈ વારોડ સાહેબ શ્રી ને ખૂબ ધન્યવાદ. સચિનભાઈ તરફ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરિચય છે ને પરિચય કોનો થાય? ફરીથી આપણી સેવા દીકરી આવી રહ્યા છે સલોની ઠાકર. ઠાકોર આપણી વચ્ચે એમનું જોરદાર નામ છે. સલોનીબેનને જોરદાર તાળીથી વધાવી લઈશું. બેને પોતાના અવાજના પ્રમાણ પાથર્યા છે. ગુજરાતભરમાં ઉજળું નામ છે જોરદાર. કાર્યક્રમો સળંગ ચાલ્યા આવે છે. બહુ મજાની વાત છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ ધામમાં ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીથી વધાવી લઈશું. બેનનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉપસ્થિતિ આવી ગઈ છે આજે આપણી વચ્ચે.